જુઓ મિત્રો, આજે અમારા ઘઉં 14 નવેમ્બર 2025 વાવેલા છે. 25-20 દિવસના ઘઉં થયેલા છે. જુઓ, જે ઘઉંમાં પાણી ચાલી રહ્યું છે અને ઘઉં કેવા છે એ તમે અમને કોમેન્ટ કરજો. કેવા છે જો લીલી ધરતી, લીલી ચાદર પહેરી લીધી છે આ ધરતીએ. જો છે લીલી ધરતી. ઘઉં થઈ ગયા છે 7 લાઈન પર અમે ઘઉં વાવેલા છે. જુઓ વાવેતર જુઓ. સવારથી સાંજ સુધી અમે ગાર્ડનમાં જ હોઈએ છીએ, આખો દિવસ ખેડૂતોના ગાર્ડનમાં, જેમાં અમે બોલો તારે શું કામ છે અત્યારમાં? એ શકવું છે. ચાલો ચાલો હલો આગળ હાલો, બતાવી લો. હાલ ચાલો. તારો ફોટો પાડી લીધો. ચાલો. આ કેનું વાવેતર કરેલું છે? આ રાહિલ, અમારા સામુ જો, કોનું વાવેતર કરેલું છે? આ શેના? આ શું આવ્યું આમાં? ઘઉં કેવા કલરના છે? ગ્રીન કલરના છે. હા ચલો. ઘઉં વાવેલા છે ને ગ્રીન કલરના છે. નાના છોકરાઓને પણ ખબર પડે છે કે ગ્રીન કલરના ઘઉં છે. અમારો એક ટ્રેક્ટર છે ઊભું છે. અમે આ જ ટ્રેક્ટરથી બધું કામ કરી રહ્યા છીએ. અને આ રીતે લીલી ધરતી, લીલી ચાદર ઓઢી લીધી છે. અને જો અમારો યુટ્યુબમાં એ વિડીયો હોય છે, આ જ વિડીયો યુટ્યુબમાં પણ મૂકીએ છીએ. એટલે જે મિત્રો મારો વિડીયો જોવે છે યુટ્યુબમાં, જે અમને સબસ્ક્રાઈબ કરી હેલ્પ કરે. જો અને તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ હોય એમાં પણ સબસ્ક્રાઈબ કરાવો. અમને કંઈ તમને મદદ કરવામાં કોઈ કચાશ નથી રાખતા. હેલ્થ બાબતે, ખેતી બાબતે, એજ્યુકેશન બાબતે હું વિડીયો મૂકવાનો છું, પણ 2-4-5 દિવસમાં ફ્રી થાઉં પછી હું તમને બધું સમજાવીશ. જે કોઈ તમને અત્યાર સુધીમાં શિક્ષકોએ નહીં સમજાવ્યું હોય, કોઈ શિક્ષક, તે હું સમજાવીશ. આ સન રાઈઝ થઈ ગયો છે, સૂરજનો ઉદય. આવજો, બાય બાય.